નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત જેનું પ્રકરણ 3 માહિતીનું નિયમન શીખવા જઈ રહ્યા છીએ। તો ધોરણ 6ની અંદર આપણે આગળના ધોરણમાં વિવિધ પ્રકારની માહિતીઓ વિશે જાણકારી મેળવી હતી। આ માહિતીઓ એકઠી પણ કરી હતી, એને કોષ્ટકની અંદર ગોઠવી એના લંબ આલેખ પણ બનાવ્યા હતા। તો માહિતી વિશે આપણે સમજીએ તો માહિતી આપણને વિવિધ સ્થાનો ઉપરથી મળતી હોય છે। સમાચાર પત્રોમાંથી મળે છે, સામયિકોમાંથી મળતી હોય છે, ટેલિવિઝનમાંથી પ્રાપ્ત થતી હોય છે અને એના બીજા ઘણા બધા સ્ત્રોત હોય છે। આપણી આસપાસથી પણ માહિતી પ્રાપ્ત થતી હોય છે। જેમ કે આપણે વર્ગમાં રહેતા હોઈએ તો વર્ગના વિદ્યાર્થીઓની ઊંચાઈ, પછી દરેક વિદ્યાર્થીનું વજન, એને દરેક વિષયની અંદર જે ગુણ પ્રાપ્ત કર્યા છે એ પણ એક પ્રકારની માહિતી હોય છે। તો આવી જે માહિતીઓ હોય છે એને આપણે જોઈએ છીએ। ઘણા બધા શહેરો હોય અને દરેક શહેરની અંદર રોજે રોજનું જે તાપમાન હોય છે એ બદલાતું હોય છે। સવારે તાપમાન અલગ હોય, બપોરે અલગ હોય, તો એના આધારે આપણે એની એક માહિતી એકઠી કરી શકીએ કે શહેરનું વધુમાં વધુ તાપમાન અને ઓછામાં ઓછું તાપમાન। એ જ રીતે કોઈ આપણે ક્રિકેટ જોઈ રહ્યા છીએ અથવા ફૂટબોલ જોઈ રહ્યા છીએ તો ક્રિકેટની અંદર આપણે જ્યારે જોઈતા હોય તો બે ટીમ હોય, દરેક ટીમે એક ઓવરની અંદર કેટલા રન માર્યા તો એની પણ આપણે માહિતી ભેગી કરી શકીએ છીએ। જેમ કે ફૂટબોલ રમતા હોઈએ તો ફૂટબોલની અંદર ટીમે કેટલા ગોલ કર્યા છે એ પણ જોઈ શકીએ, અથવા 4-5 મેચો રમ્યા હોઈએ તેમાં હાર જીતની પણ આપણે માહિતી ભેગી કરી શકીએ છીએ। આ સિવાય આપણે બીજી કેટલાક પ્રકારની માહિતી ભેગી કરી શકીએ કે જેમ કે કોઈ દુકાન છે તો દુકાનની અંદર અઠવાડિયા દરમિયાન જે માલ વેચાયો છે એની માહિતી પણ આપણે ભેગી કરી શકીએ છીએ। અને આવા દાખલા આપણે 6થા ધોરણમાં ભણી પણ ગયા છીએ કે સોમવારે આટલો માલ વેચાયો અને એને ચિત્ર દ્વારા આપણે આલેખ બનાવતા હતા। એક ચિત્ર બરાબર કેટલીક માહિતી લેતા હતા અને એ જેટલી માહિતી વેચાઈ હોય એને આપણે ચિત્રો દ્વારા દર્શાવતા હતા। માહિતી જે છે એને સંગ્રહ કર્યા બાદ એને સરળતાથી સમજી શકાય એટલા માટે માહિતીને સમજવા માટે કેટલાક પ્રકારના માપ હોય છે। જેમ કે આપણે જોયું કે માહિતીનું એકત્રીકરણ કરતાં પહેલાં આપણને તેનો ઉપયોગ શેના માટે કરીએ છીએ એ ખ્યાલ હોવો જોઈએ। માહિતી કેવી હોય તો દાખલા તરીકે ગણિતમાં તમારા વર્ગનો દેખાવ, ફૂટબોલ અને ક્રિકેટમાં ભારતનો દેખાવ, આપણા પ્રદેશમાં મહિલાનો સાક્ષરતા દર એટલે કે મહિલાઓ કેટલા ભણેલી છે, કેટલા ટકાવારી છે, અથવા આપણી આસપાસના કુટુંબોમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો કેટલા છે, આવી વિવિધ પ્રકારની આપણે માહિતી એકઠી કરી શકીએ છીએ। અને આ જે માહિતી છે એને જ્યારે ગોઠવવાની હોય ત્યારે આપણને ચોક્કસ પ્રકારનું એનું એક કોષ્ટક બનાવવાનું જરૂર પડે છે, જેની અંદર નંબર એટલે કે ક્રમ આપવો પડે, પછી માહિતીની અંદર નામ લખવા પડે, ત્યારબાદ એની સંખ્યા સ્વરૂપે દર્શાવવામાં આવે છે। દાખલા તરીકે આપણે એક લઈએ કે આપણું વર્ગ છે એની અંદર આપણે ગણિત વિષયની અંદર મેળવેલા ગુણ એનું એક પત્રક બનાવતા હોઈએ તો આપણે આ રીતે એક કોષ્ટક બનાવીશું। પહેલાં એમાં આપણે રોલ નંબર લખીશું, ત્યારબાદ વિદ્યાર્થીનો નામ લખીશું અને પછી લખીશું 50 ગુણમાંથી મેળવેલ ગુણ। તો આ રીતે આપણે એક કોષ્ટક બનાવતા હોઈએ છીએ અને આ કોષ્ટકો દ્વારા આપણને જે માહિતી છે એ સરળતાથી સમજવાની પ્રાપ્ત થાય છે। તો કેટલાક મૂલ્યો એવા હોય છે જે માહિતીને સમજવામાં સરળતા પ્રાપ્ત કરાવે છે। જેમ કે માહિતીના જે પ્રતિનિધિ મૂલ્યો છે એ 3 પ્રકારના છે। એક આપણે એને સરેરાશ અથવા મધ્યક તરીકે ઓળખીએ છીએ, બીજા નંબરે છે જેને આપણે મધ્યસ્થ તરીકે ઓળખીએ છીએ, ત્રીજું છે બહુલક। તો આ જે 3 પ્રતિનિધિ મૂલ્યો છે જેના વિશે આપણે આ પ્રકરણની અંદર શીખવાનું છે। તો પહેલું પ્રતિનિધિ મૂલ્ય છે સરેરાશ। સરેરાશ શું છે તો દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે દિવસ દરમિયાન જે સૂર્યપ્રકાશ પડે છે એના કારણે આપણું તાપમાન છે વધઘટ થતી હોય છે। સવારે તાપમાન ઓછું હોય, બપોરે તાપમાન વધી જાય, ફરી પાછું સાંજે તાપમાન ઘટી જાય છે। તો આ જે પ્રક્રિયા થતી હોય છે તો એ દરમિયાન સરેરાશ તાપમાન કેટલું રહેશે દિવસ દરમિયાન એ માટે આપણે દરેક કલાકનું તાપમાન નોંધવું પડે, પછી એ બધા જ તાપમાનનો સરવાળો કરવો પડે અને કેટલા કલાકનું તમે તાપમાન નોંધ્યું છે એના વડે ભાગવા પડે। તો સરેસરી અથવા તો એને સરેરાશ અથવા તો મધ્યક તરીકે ઓળખવામાં આવે છે।
પહેલું આપણે જોઈએ છીએ અંકગણિત સરાસરી. એ એક પ્રતિનિધિ મૂલ્ય જ છે, બરાબર. હવે સરાસરી કેવી રીતે શોધાય? તો સૌપ્રથમ આપણે સરાસરી જોઈએ. સરાસરી શોધવા માટે આપણે જે માહિતી ભેગી કરી છે એ માહિતી આંકડા સ્વરૂપે હોવી જોઈએ. આંકડા સ્વરૂપે માહિતી જે ભેગી કરી છે એને અવલોકન અથવા તો પ્રાપ્તાંક તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે લખી શકીએ કે પ્રાપ્તાંકોનો સરવાળો. એટલે આપણી પાસે જે કંઈ માહિતી છે એ બધા જ પ્રાપ્તાંકોનો કુલ સરવાળો જે થાય છે અહીંયા ઉપર આપણે દર્શાવવાનો રહેશે, ભાગ્યા એ કેટલા પ્રાપ્તાંકો છે તો ભાગ્યા લખવાનું રહેશે કુલ પ્રાપ્તાંકો, અથવા એની આપણે સંખ્યા લખી શકીએ છીએ, 5 છે, 10 છે. તો આ રીતે આપણે સરાસરી શોધી શકીએ છીએ. તો સરાસરી માટેનું સૂત્ર છે સરાસરી બરાબર પ્રાપ્તાંકોનો સરવાળો. પ્રાપ્તાંકની જગ્યાએ આપણે અવલોકન શબ્દનો પણ ઉપયોગ કરી શકીએ છીએ કે બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ પ્રાપ્તાંક, અથવા એની જગ્યાએ લખી શકીએ અવલોકનોની સંખ્યા. તો આ રીતે આપણે સરાસરી શોધી શકીએ છીએ. તો ઉદાહરણ તરીકે લઈએ. પુસ્તકની અંદર આપણને ઉદાહરણ આપ્યું છે કે આશીષ સતત 3 દિવસથી, ઉદાહરણ 1, આશીષ નામનો એક વ્યક્તિ છે, એ સતત 3 દિવસથી ક્રમશઃ 4 કલાક, 5 કલાક અને 3 કલાક અભ્યાસ કરે છે. 4 કલાક, 5 કલાક અને 3 કલાક અભ્યાસ કરે છે. તો તેનો દરરોજનો અભ્યાસનો જે સરાસરી સમય છે એ કેટલો છે? તો અહીંયા કેટલા દિવસની વાત છે? 3 દિવસની. આ પહેલા દિવસની વાત છે, દિવસ 1. આ બીજા દિવસની વાત છે અને આ ત્રીજો દિવસ છે. આમ 3 દિવસની એની જે વાંચવાનો સમય છે એ આપણને અહીંયા કોષ્ટક સ્વરૂપે પણ આપણે બનાવી શકીએ છીએ. હવે આની સરાસરી શોધવી હોય તો સરાસરીની અંદર આપણે લખીશું સરાસરી અથવા મધ્યક બરાબર 3 દિવસ છે એટલે એના પ્રાપ્તાંક 3 છે, એટલે આપણે ઉપર લખીશું અવલોકનનો સરવાળો ભાગ્યા કુલ અવલોકન. અવલોકન 3 છે, 4, 5 અને 3. તો ઉપર લખીશું 4 + 5 + 3, 3 એનો સરવાળો. કુલ કેટલા છે? તો 1, 2 અને 3. તો નીચે લખીશું ભાગ્યા 3. હવે સરવાળો કરીશું. 4 અને 5 કેટલા થાય? તો 9, 9 અને 3 12, અને 12 ભાગ્યા 3, તો જેની જવાબ આવશે 4. તો આપણે એવું કહી શકીએ છીએ કે આશીષ જે છે એ દિવસમાં સરેરાશ 4 કલાક જેટલું વાંચન કરતો હશે. આ રીતે આપણને બીજા ઘણા બધા દાખલા આપેલા છે. આપણે એના પછી આગળનો મુદ્દો જોઈએ તો આપણને એવા પ્રશ્નો પૂછાય છે કે શું સરાસરી દરેક અવલોકનથી મોટી છે? તો દાખલા તરીકે આપણે જે દાખલો છે એને જ જોઈએ. તો અહીંયા 4 એ 3થી મોટા છે? તો ના, બરાબર. બીજો પ્રશ્ન છે તો શું સરાસરી દરેક અવલોકનથી નાની છે? તો ના, દરેક અવલોકનથી નાની પણ નથી, બરાબર. તો એનો અર્થ એવો થાય છે કે જ્યારે આપણે કોઈ માહિતી હોય અને એ માહિતીનો મધ્યક અથવા સરાસરી શોધીએ છીએ ત્યારે એ સરાસરી જે છે એનો મધ્યાંક હોય છે, મધ્યવર્તી પરિસ્થિતિ દર્શાવે છે. એટલે કે એ જે માપ આપેલું છે એના અંદરથી જ હોય છે, એની બહારનું હોતું નથી. સૌથી નાનામાં નાની સંખ્યા એનો જે પ્રાપ્તાંક છે અને સૌથી મોટામાં મોટો પ્રાપ્તાંક છે એના વચ્ચેનો હોય છે, એની બહારનું હોતું નથી. તો આવો આપણને ખાલી જગ્યા અથવા પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. આગળ જોઈએ. એના પછીનો મુદ્દો છે વિસ્તાર. તો માહિતીનો વિસ્તાર જે છે, હવે માહિતીનો વિસ્તાર એટલે શું? પહેલો આપણને પ્રશ્ન થાય. તો માહિતીનો વિસ્તાર એનો અર્થ એવો થાય છે કે આપણને જે પ્રાપ્તાંકો આપેલા છે એ પ્રાપ્તાંકની અંદર મહત્તમ પ્રાપ્તાંક અને લઘુત્તમ પ્રાપ્તાંક વચ્ચેના તફાવતને માહિતીનો વિસ્તાર કહેવામાં આવે છે. એટલે કે આપણી પાસે જે માહિતી આપેલી છે એને સૌથી નાનામાં નાનો અંક
થી લઈને સૌથી મોટામાં મોટો જે અંક છે બંને વચ્ચે કેટલો વિસ્તાર છે, તફાવત છે, એને માહિતીનો વિસ્તાર કહેવાય છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે માહિતી કેટલાથી કેટલા સુધી વિસ્તરેલી છે એ આપણે જાણી શકીએ છીએ. એ જાણવા માટે આપણને પ્રશ્ન દ્વારા પણ અથવા તો ઉદાહરણ દ્વારા પણ આપણે સમજી શકીએ છીએ. જેમ કે આપણે જોઈએ તો અહીંયા એક ઉદાહરણ છે કે એક શાળાના 10 શિક્ષકોની વર્ષમાં ઉંમર નીચે મુજબ છે. બરાબર. તો પહેલાં માહિતીનો વિસ્તાર, એનું સૂત્ર થશે મહત્તમ પ્રાપ્તાંક ઓછા લઘુત્તમ પ્રાપ્તાંક. બરાબર. એટલે કે મોટામાં મોટી સંખ્યામાંથી તમે નાનામાં નાની સંખ્યા બાદ કરીશો ત્યારે આપણને માહિતીનો વિસ્તાર પ્રાપ્ત થાય છે. અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે કે એક શાળાના 10 શિક્ષકો જે છે એમની ઉંમર વર્ષની અંદર આપેલી છે. આપણે અહીંયા લખીએ છીએ તો અહીંયા 10 શિક્ષકોની ઉંમર આપણને વર્ષની અંદર આપેલી છે. હવે કેટલાક પ્રશ્નો પૂછાશે. પહેલું છે સૌથી વધુ ઉંમરવાળા તથા સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકની ઉંમર કેટલી છે. તો આપણને આ જે 10 શિક્ષકોની ઉંમર આપી છે એમાં સૌથી વધારે ઉંમર કોની છે એ આપણે નક્કી કરવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 32, 41, 28, 54, 35, 26, 23, 33 અને 40 એમાં સૌથી વધુ ઉંમર કેટલી છે? 54 વર્ષ છે. અને સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકની ઉંમર કેટલી છે? તો એની અંદર સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકની ઉંમર છે 23 વર્ષ. તો આ રીતે આપણે સૌથી મહત્તમ પ્રાપ્તાંક અને લઘુત્તમ પ્રાપ્તાંક શોધી શકીએ છીએ. મહત્તમ એટલે વધુમાં વધુ અને લઘુત્તમનો અર્થ થાય છે ઓછામાં ઓછું. બીજો પ્રશ્ન છે શિક્ષકની ઉંમરનો વિસ્તાર કેટલો છે. જ્યારે વિસ્તાર શોધવાનું પૂછે એટલે બાદબાકી કરવાની રહેશે. મહત્તમ પ્રાપ્તાંકમાંથી લઘુત્તમ પ્રાપ્તાંક બાદ કરવાનું. આ રીતે ઉપર સૂત્ર લખીશું. માહિતીનો વિસ્તાર બરાબર મહત્તમ પ્રાપ્તાંક ઓછા લઘુત્તમ પ્રાપ્તાંક. મહત્તમ પ્રાપ્તાંક છે 54 અને લઘુત્તમ પ્રાપ્તાંક છે 23. 54માંથી 23 આપણે જ્યારે બાદ કરીએ છીએ બાદ બાકી મળશે 1, 3, 31 જે માહિતીનો વિસ્તાર છે. હવે આપણને પૂછાયું છે કે આ શિક્ષકોની જે ઉંમર આપેલી છે એની આપણે સરાસરી પણ શોધી શકીએ છીએ. એનો આપણે સરવાળો કરવાનો રહેશે. તો શિક્ષકોની ઉંમરની સરાસરી, શિક્ષકોની ઉંમરની સરાસરી બરાબર, તો અહીંયા જેટલી ઉંમર આપી છે એનો સરવાળો અહીંયા લખવાનો રહેશે. ઉંમરનો સરવાળો શિક્ષકની સંખ્યા. તો અહીંયા જે છે એનો સરવાળો દર્શાવીશું 32 + 41 + 28. તો 32 + 41 + 28 + 54 + 35 + 26 + 23 +33 +38 +40 ભાગ્યા 10. તો અહીંયા આપણને જે આપેલી છે ઉંમર એનો અહીંયા સરવાળો કરવાનો છે, જેનો સરવાળો થશે 350 વર્ષ ભાગ્યા 10, તો જેની કિંમત પ્રાપ્ત થશે 35. તો આ રીતે જે આપણે સરાસરી પણ શોધી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે આ જ રીતે આપણને એક સ્વાધ્યાય આપેલું છે અને સ્વાધ્યાયના આધારે આપણને કેટલાક પ્રશ્નોના જવાબ શોધવાના છે, જેની અંદર સરળતા છે. આ જ 2 પ્રશ્નો પૂછાઈ શકે છે. એક મહત્તમ પ્રાપ્તાંક કયો, લઘુત્તમ પ્રાપ્તાંક કયો, અને એના આધારે વિસ્તાર શોધવાનો રહેશે. બીજો પ્રશ્ન એમાં પૂછાશે સરાસરી શોધવાનો. તો સરાસરી શોધવા માટે સરવાળો કરવાનો રહેશે, ત્યારબાદ જેટલી સંખ્યા છે તેટલા વડે ભાગવાનો રહેશે. હવે કેટલાક પ્રશ્નો એની અંદર એવા રીતે પૂછાય છે કે જે આપણે વિચારીને લખવાના હોય છે. જેમ કે પહેલો પ્રશ્ન અંદર સ્વાધ્યાય 3.1ની અંદર 3જા નંબરનો પ્રશ્ન છે કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. તો કેટલાક
વિચારિક પ્રશ્નો છે એની આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. તો પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ કઈ? આપણને જ્યારે પ્રશ્ન પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પૂર્ણ અને પ્રાકૃતિક આ બે જે સંખ્યાઓ વચ્ચેનો તફાવત છે આપણને ખ્યાલ હોવો જોઈએ, જે આપણે પહેલા પ્રકરણમાં ભણી ચૂક્યા છે. પૂર્ણ સંખ્યા પૂછાય તો આપણે શૂન્યથી શરૂઆત કરીશું. 0, 1, 2, 3 અને 4 આ જે છે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ છે. જ્યારે એવું પૂછાય કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ કઈ, તો એના માટે 1, 2, 3, 4 અને 5 આ 5 પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ જ્યારે દાખલો પૂછાય ત્યારે આ બંને વચ્ચેનો તફાવત ખ્યાલ હોવો જોઈએ. હવે પૂર્ણ સંખ્યાઓ પ્રથમ 5 જે છે એની સરાસરી શોધવાની છે. તો સરાસરી બરાબર સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યાઓ. તો ઉપર આપણે લીધું છે 0 + 1 + 2 + 3 + 4 આ જે 5 સંખ્યાઓ છે કુલ કેટલી છે? તો 5 છે. એનો સરવાળો કેટલો થાય? તો 1 ને 2 3, 3 6 4 10, 10 ભાગ્યા 5 તો જવાબ આવશે 2. તો આ રીતે આપણે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધી શકીએ છીએ. તો આ રીતેના આપણને કેટલાય પ્રશ્નો પૂછાઈ શકે છે, બરાબર, જે આપણે સ્વાધ્યાય 3.1ની અંદર આપેલું છે. આગળની જે દાખલા છે એ તમારે ગણવાના રહેશે, બરાબર. અને હવે પછીના વિડીયોની અંદર આપણે જોઈશું આગળના પ્રતિનિધિ મૂલ્યો.